શું તમને પણ માઇગ્રેન કે માથાનો અસહ્ય દુખાવો થાય છે અને દુખાવાની ગોળી ના લો ત્યાં સુધી માથું ઉતરતું જ નથી? જો આવું થતું હોય તો આ વિડીયો તમારા માટે છે. સ્વાગત છે તમારું હેલ્થી ઇઝ હેલ્થી ઓર નોટ એપિસોડ નંબર 1. આ સિરીઝમાં આપણે વાત કરશું જેને તમે હેલ્થી માનો છો એ હકીકતમાં હેલ્થી છે કે નહીં. જેમ કે માઇગ્રેન. આ એક એવા પ્રકારનો માથાનો દુખાવો છે જેના ટ્રિગર હોય છે. જો તમને તમારા માઇગ્રેનના ટ્રિગર ખબર હોય અને તમે તે ટ્રિગરને અવોઇડ કરો તો 50% ટ્રીટમેન્ટ તો ત્યાં જ થઈ જાય છે. 90% લોકોને ખબર જ નથી કે માઇગ્રેનના ટ્રિગર આ હોઈ શકે છે. જેમ કે ચા, કોફી, આલ્કોહોલ, ખાલી પેટ કે ભૂખ્યા રહેવું, પૂરતી ઊંઘ ન લેવી, માનસિક તણાવ અને સ્ટ્રેસ. આયુર્વેદ અનુસાર આ બધી જ વસ્તુ શરીરમાં પિત્ત વધારે છે જે માઇગ્રેનનું મુખ્ય કારણ બને છે. એટલા માટે જ માઇગ્રેનના દર્દીને સલાહ આપવામાં આવે છે કે ચા, કોફી અને આલ્કોહોલને અવોઇડ કરો, ભોજન સ્કીપ ન કરો, નિયમિત હેલ્ધી ખોરાક લેવો જોઈએ. પિત્ત શાંત થશે એટલે માથાનો દુખાવો આપોઆપ શાંત થઈ જશે. પણ બધા જ પ્રકારનો માથાનો દુખાવો માઇગ્રેન નથી હોતો. એટલે જ જો તમને વારંવાર પેઇનકિલર લેવા છતાં પણ માથાનો દુખાવો મટતો નથી તો તમે તેના મૂળ સુધી પહોંચ્યા જ નથી. માઇગ્રેનને જડમૂળથી મટાડવા માટે આજે જ સ્વસ્તિ આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલની મુલાકાત લો અને માથાના દુખાવાની વધુ માહિતી માટે કોમેન્ટ કરો HA.